સાહેબ, નમસ્તે. ભાજપના કાર્યાલયમાંથી વાત કરું છું. બોલો બોલો. આવતીકાલે મતદાન છે તો મતદાન માટે વસ્તુ પધારજો. હા તો મતદાન તો દાદા કરવાનું જ હોય ને, સવાલ જ નથી ને. ઓકે ઓકે, ભાજપને મત મળે એવી વિનંતી છે. હવે આમાં તો અમને જ્યાં સંતોષ થાય ત્યાં મળે એવું ના કરશું ના, એ અમે તો. ચોક્કસ ચોક્કસ બરોબર, ચોક્કસ. ભાજપને ના ના, એ આપવું તો એવું તો તમારે. કેમ અમારે કહી ના 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 શકીએ. ના 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 ના, બરોબર તમારી છે વાત ને. અમારા વોર્ડમાં હું વોર્ડ નંબર 11 સ્વતંત્ર છો. નંબરમાં છું. સાંભળો, હું વોર્ડ નંબર 11 માં છું. એક હા હા હા. કોર્પોરેટર એમ કે અમે અહીંયા આવીને ચક્કર મારીને કીધું હતું કે ભાઈ કઈ કામ કરજો હોય તો કહેજો, તો ભાજપને હું 50 મત બીજા અપાવ મારા એરિયામાં. ચાલો, ના ના, તમે 11 નંબરના સ્વતંત્ર છો. વોર્ડના ચાર હા, કોર્પોરેટર ને શૈલેષભાઈ કરો. આ વખતે નવા આવ્યા છે. એટલે જ તમે નવા મૂક્યા, જૂના તો આવી હગે એમ નથી ભાઈ. ના ના, આ જૂના વખતે તો મત યંગ છે માંગવા જ નતો બધા. આવી હગે એમ, સમજાઈ ગયું. હા, એટલે તો શૈલેષભાઈ મારા નવા. મિત્ર જ છે, સાંભળો. હા, ઈ બાજુ છે. શૈલેષભાઈ બેઠા હોય તો કહી દે કે દિલીપભાઈ સેકડન ફોન કર્યો. ઓકે, હા હા, થઈ ગયો. બરોબર. હા. હા હા. નમસ્તે, ભાજપ કાર્યાલયથી બોલું છું. કાલે મતદાન છે તો અવશ્ય મતદાન કરવા પધારજો અને ભાજપને મત તમે મળે કોણ એવી બોલો? આપને વિનંતી. ઉમેશભાઈ બોલું છું, ક્યાંથી? અહીંયા ભાજપ કાર્યાલયથી જુનાગઢ. એમ નહીં ઉમેશભાઈ, હા તમે અત્યારે તો હા આ ફોન કરો છો, હાવ હાલી જ નીકળ્યા છો અત્યારે લગી. જો અહીં કણે કલેક્ટર કચેરી રોડે ઓલું થાય છે, પાપડા બંધાય નખાય છે, બરાબર? ઓલા હા હા બ્લોક બંધાય, એમાં કોઈ ક્યુરિંગ કરતું નથી, એમને પોપડા પડી જાય છે. હું તમે ધ્યાન દો, પૈસા ખાવાનું ધ્યાન કરો, શું કરો બધું? હા હા, એમ નહીં, કહી અત્યારે દઉં લગી છું. કોર્પોરેટર કોઈ ધ્યાન દીધું કાંઈ? અને અત્યારે મત માગવા માટે તમે હાલી નીકળો છો. હા હા હે હા, હું કહી હું દઉં આ છું કરો? આગળ. નહીં નહીં, તમારે આગળ કહી દઈએ છીએ. તમારે કઈ હું કહી દીધી હાલે ધતુરો પૈસા ટેક્સ ના નથી લેતા બધાય? હા, બધો લઈએ છીએ બધો ને. ટેક્સ લ્યો છો તમે, હાલી હું નીકળ્યા છો આમને ફોન કરીને? અને તમને કોને પ્રપોઝલ આપ્યું હતું મારા હાલો હાલો હાલો, નમસ્તે સાહેબ. નમસ્તે. ભાજપ ચૂંટણી કાર્યાલય જુનાગઢ માંથી બોલું છું. બોલો ને સાહેબ. આવતીકાલે મતદાનનો દિવસ હોવાથી આપ કુટુંબ મત આપવા પધારજો. ના ના, 100%. મતદાન તો કરવાનું જ હોય ને. એમાં સાહેબ પૂછવાની વાત છે. તમે ફોન કરી તમારો આભાર. બાકી મતદાન તો કરવાનું જ હોય ને. આ ભાજપના ચારે ના ઉમેદવારના મત ભાજપના જ્યારે ઉમેદવારને જીતાડી જ દેવાના છે આ વખતે. સરસ, શંકા વગર. શંકા વગર. જુનાગઢમાં કામ જ એવું કર્યું છે ભાજપે. વિચારવા જ પડે ને. બહુ પ્રગતિ કરી છે. હજી ખાડાના ખાડા છે. ક્યાંય રસ્તો બન્યો નથી. પ્રગતિ બહુ સારી કરી જુનાગઢમાં ભાજપે. હજી એક રસ્તો સારો નથી દેખાણો જુનાગઢમાં. તમે ભાજપ માટે ફોન કરો છો, શરમ નથી આવતી સાહેબ? થેન્ક યુ સાહેબ. થેન્ક યુ ની ક્યાં થયો છો? હેલો, હાજી ભાજપ કાર્યાલયમાંથી વાત કરું છું. ક્યાંથી બોલો? ભાજપ કાર્યાલયમાંથી સાહેબ. જુનાગઢ થી? હાજી હાજી, ભાજપ કાર્યાલય છે. હા, બોલો બોલો ભાઈ બોલો. બસ આવતીકાલે મતદાન છે, મતદાન અવશ્ય કરજો ને ભાજપને ચારે મત આપો એવી વિનંતી કરીએ. એમને પણ ભાજપને મત આપી તો 20 વર્ષથી જ આપીએ છીએ. હવે અમને કઈ તમને દયા નથી આવતી? અમને તો થાકી ગયા રોડમાં, રસ્તામાં, નહીં, નહીં, નહીં. ગટરમાં. ના ના, અપડેશન થશે. બહુ સારું એમને અપડેશન મારા વાલા થશે. તમે સાંભળો, અમે યાર મોદીને અહીંયા સુધી પુગાડી દીધા અને અહીંયા અત્યારે હાવ ભ્રષ્ટાચાર ને લોહી પી ગયા એટલો ભ્રષ્ટાચાર કર્યો. બોલો. ના ના ના, સાચી વાત છે સાહેબ એમને હું તમારી. તમને કહું, તમને દયા ન આવે કે ખરેખર એમ કેવું છે કે અમને તમારે ખરેખર શું કેવું છે કે અમને 5 વર્ષ આરામ આપો, અમારે બધે ધરાઈ ગયા છે કોન્ટ્રાક્ટર. કેવું ન કહેવાય? તમને હું સાચી કહું વાત કે સાહેબ, સાચી વાત. ગટર મારી સોસાયટીમાં 1.5 ફૂટની ગટર છે અને મને ફોન આવ્યો કે ભાઈ તમારી ગટર હા. કાઢવાની મંજૂરી આપો. સાંભળો, તો એને 1.5 ફૂટની ગટર હા. નાખવી. 1.5 ફૂટની ગટર હાલે 20 વર્ષે ભરાણી હતી અને એને કાઢીને 1.5 ફૂટની ગાલવી. બોલો, હા, શરમ ના, ન આવે સાચી વાત આવી વાતો તમારી. કરતા? સાચી વાત છે આવ ખરેખર. પૈસા પ્રજાના પૈસા આ રીતે વાપરી નાખવાના. આજ રોડ કરે, કાલ ખોદે, પાછો પ્રમદી ખોદે, પાછો રિપેર કરે, પાછો ખોદે. ખોદવા જ રાખવાનું, ચાલુ રાખવાનું. એસીબી હમાતા જુનાગઢમાં. સાચી વાત છે, તમે સાચી આવી વાત વાતો છે. પહોંચાડો. આ બિચારા મોદી સાહેબ ને ખબર નથી યાર. આવી વાતો સાચી વાતો ભૂગાડો તમે. અહીંયા ના, દઈ સાચી નાખી વાત તમારી. પબ્લિકમાં. અત્યારે એટલું બધું કરંટ છે, અંડર કરંટ કે વાત પૂછોમાં. તમે થાકી ગયા બધે, રોદા ખાઈ ખાઈને જમ્પ પૈયા ગયા ગાડીઓના. સાચી વાત છે. તમે સાચી વાત પહોંચાડો મારા વાલા પ્લીઝ. તમારું નામ શું? શ્યોર. એમ નહીં, તમે મને મારી વાત સાંભળો. તમે સાચી વાત પહોંચાડો એને કે ભાઈ અહીંયા કલેક્ટર રોડ ઉપર હું સવારે હાલતો હતો વહેલી સવારે. સાંભળો, ત્યાં ઓલા બ્લોક હરકા કરીને ત્યાં વાટા કર્યા. સાંભળો, વાટા કર્યા, બરાબર? બરોબર, ઈ બરોબર. ફૂટના ભાવે કેટલા રૂપિયા ખાઈ ગયા છે ભગવાન જાણે. પણ ઈ વાટા એને કર્યા માથે પાણી નો સાઈટ. તો મેં સવારમાં એને હાલતો હતો પગ અડી ગયો ને તો પોળું પડી ગયું. બોલો, હવે ઈ જો રોડ ઉપર આમ પગ અડે ને પોળા પડી જાય તો અંડરગ્રાઉન્ડમાં એને હું નાખ્યું છે વિચાર તો કરો. અંડરગ્રાઉન્ડ પાઇપમાં એક ગટર હાજી નહીં હોય. જાઓ, ગેરંટી આપું તમને. જાઓ, ના ના ના. જો બાયણે રોડ કરે તો અંદર શું કરતા જમીનમાં? બોલો, વિચાર કરો. બરોબર. એટલે આવું કરોમાં તમે એને કે હાવ હે ને નામ ખરાબ થાય મોદી સાહેબ ને. એવું કરોમાં પ્લીઝ. હો,
ના, 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 વિનંતી, વિનંતી, સર. તમે અને સાચી વાત. 5 વર્ષ આરામ દ્યો અને બિચારા થાકી ગયા ભાજપ વાળા 5 વર્ષ જુનાગઢમાં આરામ દ્યો એટલે બીજા કોઈને તક આપો ને તો ખબર પડે ને હો. હા, ના, ના, એટલે સાચી ભૂતો વાત છે. તમે કોઈ પાસે અપેક્ષા રાખો જ માં કે તો અમને પોરો દ્યો એમ કયો બધાને હો. ના, ના, પાકું, પાકું. ભલે ભલે હાજી. ભલે.